વિદ્યાર્થી મિત્રો, આત્મપ્રેરકત્વ કોને કહેવાય એની પહેલાં આત્મપ્રેરણ એટલે શું એ જોઈએ કે કોઈ એક અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને થતા ફ્લક્સના ફેરફારથી તે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફની ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. એટલે આ જે આત્મપ્રેરણ જે છે શું છે, કોઈ એક ગૂંચળાની અંદર કરંટ ફ્લો કરાવવાનો છે, એનાથી ફ્લક્સ ચેન્જ થશે અને એની અંદર જ ફ્લક્સ ચેન્જ સમય સાથે થતું હોય તો આપણને પ્રેરિત ઈએમએફ જોવા મળશે. તો આ ઘટનાને શું કહેવાય? આત્મપ્રેરણ કહેવાય છે. અને જે પરિપથ આત્મપ્રેરણની ઘટના જે છે એ બનાવતું હોય અથવા ક્રિએટ કરતું હોય તો એને શું કહીશું આપણે? આત્મપ્રેરકત્વ. એટલે કે આનો આપણે સિમ્બોલ જે છે વાપરીએ કેપિટલ L. તો તમે જોઈ શકો છો સર્કિટની અંદર કે આપણે બેટરી મારફતે, ધારો કે ઈએમએફ જે છે પ્લસ માઇનસ બેટરી છે, અહીં રિયોસ્ટેટ છે, આપણે શું કરીશું? કરંટને ફ્લો કરાવીએ. કરંટને ફ્લો કરાવશો તો આ જે ગૂંચળું જે છે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ જે છે તમને જોવા મળશે. તો મેગ્નેટિક ફિલ્ડ જે છે તમને આવી રીતના જોવા મળશે. બરાબર? તમે જો કરંટને વધારશો તો મેગ્નેટિક ફિલ્ડ વધારે જોવા મળશે. તો આ ગૂંચળાની અંદર ફ્લક્સ પણ બદલાય છે. તો કરંટ આપણે કેવી રીતના વધારી શકીએ, ઘટાડી શકીએ? તો અહીં રિયોસ્ટેટની મદદથી. તમે રિયોસ્ટેટને તમે વધારે ઓછું તમે મૂવમેન્ટ કરાવશો તો કરંટ એ ચેન્જ થશે. કરંટ ચેન્જ થશે તો ફ્લક્સ ચેન્જ થશે. બરાબર? તો આ ફ્લક્સ બદલાતું હોય સમય સાથે તો આપણને પ્રેરિત ઈએમએફ જે છે એ જોવા મળશે. ગૂંચળાની અંદર જ તમને એ જોવા મળશે. તો હવે આ જે ફ્લક્સ જે બદલાય છે એ કોના લીધે બદલાય છે? તો એ ફ્લક્સ બદલાવાનું કારણ કોણ છે? તો ફ્લક્સ જે છે એ આપણે જોઈ લઈએ કે ફ્લક્સ જે છે ફાઈ એ કોના સમપ્રમાણમાં ચાલે છે? પરિપથમાં વહેતા પ્રવાહના સમપ્રમાણમાં ચાલે છે. જો આંટાની સંખ્યા, ગૂંચળાના આંટાની સંખ્યા કેપિટલ N લઈ લઈએ આપણે, તો ફ્લક્સ જે છે એ વધારે બદલાશે, વધારે ચેન્જ થશે. અત્યારે આપણે આંટાની સંખ્યા N લઈ લઈએ તો N ફાઈ જે છે એ કોના સમપ્રમાણમાં ચાલશે? કરંટના સમપ્રમાણમાં ચાલશે. હવે આ જે ચલણ જે છે એને આપણે દૂર કરીએ તો N ફાઈ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ I થઈ જશે. જે L શું છે તો લખીએ આપણે, બધું લખી દઈએ કે N જે છે આંટાની સંખ્યા છે, આંટાની સંખ્યા. ફાઈ જે છે એ ચુંબકીય ફ્લક્સ છે. L શું છે તો આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ. તમે આને ઇન્ડક્ટર કહી શકો છો. ઇન્ડક્ટર જેનો સિમ્બોલ છે L. અને I શું છે તો પ્રવાહ છે. I શું છે તો પ્રવાહ છે. હવે આપણે આ જે ફ્લક્સ જે છે એ સમય સાથે બદલાય છે તો આપણે શું કરીએ કે ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો તમને શું જોવા મળે? તો ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરીએ આપણે તો આપણને પ્રેરિત ઈએમએફ જોવા મળશે. તો લખીએ આપણે કે ફાઈનું, એટલે આપેલા સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરતા, તો શું જોવા મળશે? d/dt ઓફ N ફાઈ ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ Li. તમે જાણો છો કે ફેરાડેના નિયમ મુજબ માઇનસ d∅dt જે છે એ શું બતાવશે? ઈએમએફ બતાવશે. તો આપણે બંને બાજુ આપણે શું કરીએ? માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને ઈએમએફ મળી જશે. E ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ સાઈડ કે L જે છે એ અચળ છે. આત્મપ્રેરકત્વ જે છે અચળ છે. ગૂંચળું એ બદલાતું નથી, એનું એ જ છે, એનો એ જ એરિયા છે, એની એ જ લેન્થ છે. એટલે L જે છે એ અચળ છે. વેરિએશન શું જોવા મળે છે? વિદ્યુત પ્રવાહનું. તો આપણે L વિકલન કોનું કરીશું? માત્ર ને માત્ર કરંટનું કરીશું. તો આપણને શું જોવા મળે છે કે EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ L/di/dt. આ શું જોવા મળે છે? EMF. આ જે EMFની જે વેલ્યુ જે છે એને આપણે બીજું બેક EMF પણ કહી શકીએ છીએ.
તો લખીએ અહીં આગળ આ જે ઈએમએફ જે મળે છે આપણને એનું નામ આપી દઈએ આપણે બેક ઈએમએફ. બેક ઈએમએફ. આ બેક ઈએમએફ નામ કેમ આપવામાં આવ્યું, એનું કારણ શું છે? તો આપણે સર્કિટની અંદર જેવો કરંટ ફ્લો કરાવીશું એવું જ આપમેળે આ ગુજડાની અંદર ઈએમએફ જે છે જનરેટ થશે. અને કેટલું છે? E -LdI/dt. તો આ બેક ઈએમએફ શું કરશે કે પરિપથની અંદર આપણે જે કે કરંટ મોકલીએ છીએ એનો શું કરશે? વિરોધ કરશે. એ પરિપથની અંદરથી આપણે જે કરંટ મોકલીએ છીએ એનો વિરોધ કરશે. એટલા માટે આપણે નામ શું આપી દીધું આને? બેક ઈએમએફ, જે આપમેળે જનરેટ થાય છે આત્મપ્રેરકત્વની અંદર, એટલે કે ઇન્ડક્ટરની અંદર. બરાબર. તો આ જે પરિપથ જે છે બરાબર, એને આપણે કહી શકીએ કે આ ભાગ જે છે શું છે? ઇન્ડક્ટર છે L. જેવી રીતના આપણે રેઝિસ્ટર જોઈ ગયા, કેપેસિટર જોઈ ગયા, તો આ શું છે? ઇન્ડક્ટર છે. બરાબર. હવે આપણે સમીકરણ 1ને ધ્યાનમાં લઈએ અને આપણે શું કરીએ? ઇન્ડક્ટરને કરતા બનાવીએ. બરાબર. તો L જે છે ઇન્ડક્ટર જે છે આત્મપ્રેરકત્વ જે છે એની વ્યાખ્યા જે છે કેવી રીતના બનાવી શકીએ? તો લખીએ કે N phi = Li પરથી આપણે L ને કરતા બનાવીએ તો લખીએ આપણે કે N phi = Li પરથી ઇન્ડક્ટર એટલે કે આત્મપ્રેરકત્વ L = N phi/I. તો આપણને આ સૂત્ર જોવા મળે છે. તો લખીએ આપણે કે જો કરંટની વેલ્યુ આપણે 1 એમ્પિયર પસાર કરીએ તો શું તમને જોવા મળશે? કરંટની વેલ્યુ જો 1 એમ્પિયર પસાર કરીએ આપણે તો N phi ની વેલ્યુ કોના બરાબર થઈ જશે? ઇન્ડક્ટર બરાબર થઈ જશે. તો લખીએ આપણે જો કરંટ I બરાબર 1 એમ્પિયર પસાર કરીશું આપણે તો ઇન્ડક્ટર જે છે એ N phi બરાબર થઈ જશે. તો આની વ્યાખ્યા જે છે શું બની શકે? તો લખીએ આપણે કે ગુજડામાં એકમ પ્રવાહ દીઠ ગુજડા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે કયું છે? તો N phi જે છે. ગુજડા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ જ શું કહેવાય? ગુજડાનું આત્મપ્રેરકત્વ. ગુજડાનું આત્મપ્રેરકત્વ કહે છે. બરાબર. આ રીતે હવે આપણે બીજી વ્યાખ્યા પણ બનાવી શકીએ કે આ જે ઇક્વેશન આપણે જે મેઇન લાયા ને બેક ઈએમએફનું એની અંદર પણ તમે બનાવી શકો. તમે એવું કહી શકો છો કે આ di/dt જે છે ખરેખર શું છે? તો વિદ્યુત પ્રવાહના એકમ દર જે છે, એટલે વિદ્યુત પ્રવાહનું જે આ મૂલ્ય જે છે એનો આપણે 1 લઈ લઈએ, એટલે કે વિદ્યુત પ્રવાહનો દર જે છે એનું મૂલ્ય 1 લઈ લો તો મળતું ઈએમએફ કોના બરાબર થઈ જશે? L બરાબર થઈ જશે. બરાબર. મૂલ્ય આપણે ધ્યાનમાં રાખીએ તો di/dt નું મૂલ્ય આપણે એકમ લઈ લઈએ અથવા 1 એકમ લઈ લઈએ તો આપણને ઈએમએફ એ L બરાબર જોવા મળશે. તો આની વ્યાખ્યા તમે બીજી બનાવી શકો છો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત ઈએમએફને શું કહી શકાય? ઇન્ડક્ટર અથવા આત્મપ્રેરકત્વ. બરાબર. હવે આપણે આનો એકમ શું છે તો એ જોઈ લઈએ. એકમ L નો એકમ શું છે તો એ જોઈ લઈએ. ઇન્ડક્ટર અથવા આત્મપ્રેરકત્વ એકમ. એકમ શું આવશે તો એ આપણે જોઈ લઈએ કે એકમ જે છે આપણે એવું કહી શકીએ, તમે જોઈ શકો છો. ચલો L = N phi/I પરથી તમે શું નક્કી કરી શકો? phi શું છે? ચુંબકીય ફ્લક્સ. એનું એકમ આપણે બનાવીએ તો શું બનાવવું હોય તો B × A તો ટેસ્લા × મીટર² / એમ્પિયર. આ પણ બની શકે છે. બીજું કે એકમ જે છે ઇન્ડક્ટરનો શું છે? હેનરી છે. તો એના માટે આપણે H રાખીશું અથવા એવું લખી શકીએ કે ઓહમ × સેકન્ડ. હવે આપણે લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવીએ. તો કેવી રીતના છે?
તો આપણે જાણીએ છીએ કે સોલેનોઇડ જે છે એ ધારો કે n આટાનું બનેલું હોય, સોલેનોઇડ જે છે એ ધારો કે n આટાનું બનેલું હોય. આ તમે જોઈ શકો છો, આ સોલેનોઇડ છે, આની લંબાઈ આપણે L રાખી, આટાની સંખ્યા n છે. હવે આની અંદર આપણે શું કરીશું, કરંટને ફ્લો કરાવીએ. કરંટને ફ્લો કરાવો તમે તો તમે જાણો છો કે કરંટને જ્યારે ફ્લો કરાવીશું આપણે, બરાબર, બેટરી મૂકી દઈએ આપણે, તો આની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જે છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે અંદર તમે વેરિયેબલ તરીકે મૂકી શકો, ચલિત બેટરી મૂકી શકો છો, EMF, બરાબર. કરંટ જે છે એ વધઘટ થતી હોવાથી, એટલે તમે વેરિયેબલ આપશો, વોલ્ટેજ વધારશો ઘટાડશો તો કરંટ પણ વધશે ને ઘટશે. તો આ જે સોલેનોઇડ જે છે એની અંદર આપણે આત્મપ્રેરકત્વનું સૂત્ર જે છે એ તારવવાનું છે. આપણે જાણીએ છીએ કે આ સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ જે છે એ બી તમને જોવા મળશે. એનું સૂત્ર પણ તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું જોવા મળશે, તો B = શું આવશે, μ0Ni, બરાબર. સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે શોધવાનું શું છે, તો L = N∅/I શોધવાનું છે. તો આપણે સૂત્ર જે છે લખીએ કે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે L = શું છે, તો N∅/I. જે N∅ શું છે, તો કુલ ફ્લક્સ છે. તો સોલેનોઇડની અંદર ઉદ્ભવતું કુલ ફ્લક્સ જે છે એ આપણે શોધીએ. તો લખીએ કે N∅ એ શું છે, સોલેનોઇડમાં કુલ ફ્લક્સ. તો N∅ જે છે પહેલા શોધીએ આપણે, પછી કરંટ I વડે શું કરીશું, આપણે ભાગી નાખીએ. એટલે આપણને શું મળી જશે, આત્મપ્રેરકત્વ, એટલે કે ઇન્ડક્ટર મળી જાય. તો N∅ જે છે એની વેલ્યુ આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરીએ કે N∅ એ શું છે, તો N × BA એ શું છે, તો સોલેનોઇડનો એરિયા છે. આ જે કંઈ ભાગ હશે એ શું છે, એરિયા છે સોલેનોઇડનો, બરાબર. L તમને આપી દીધેલા છે, લેન્થ. તો B શું છે, તો ચુંબકીય ક્ષેત્ર. તો લખી દઈએ સાઈડ પર કે B જે છે શું છે, μ0Ni, બરાબર, μ0Ni. હવે આપણે કેપિટલ N જે છે આટાની સંખ્યા કેવી રીતના શોધીશું આપણે, તો આપણે જાણીએ છીએ કે N શું છે, તો એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. તો કેપિટલ N ને તમે કરતા બનાવો તો શું આન્સર આવશે, કેપિટલ N = N × L. તો આ કિંમત આપણે મૂકી દઈએ આપેલા સમીકરણની અંદર. ચુંબકીય ક્ષેત્રનું પણ આપણે મૂલ્ય મૂકી દઈએ તો શું આન્સર આવશે, N = N × L. ચલો, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, μ0Ni, અને ઇન્ટુ આ શું છે, એરિયા. તો હવે N × N શું થઈ જશે, N². તો લખીએ આપણે કે μ0N² પછી શું છે, એરિયા અને લેન્થ. તમે જોઈ શકો છો μ0 આવી ગયા, N × N, N² આવી ગયા, L આવી ગયા, I બાકી છે તો I લખી દઈએ. કોના બરાબર આવ્યું, N∅ બરાબર આવ્યું. હવે આ જે કરંટ જે છે એને આપણે બરાબરની પેલ બાજુ સાઈડ, એટલે કે નીચે આપણે લઈ જઈએ ભાગાકારમાં, તો આપણને શું મળી જાય, ઇન્ડક્ટર. એટલે કે આ કરંટને આપણે નીચે મૂકી દઈએ અથવા I વડે ભાગી નાખીએ તો I એટલે કે N∅/I = μ0N² × Al, બરાબર. તો N∅/I શું છે, તો એ ઇન્ડક્ટર છે, આત્મપ્રેરકત્વ છે. તો L = μ0N² Al. હવે આપણે N ની કિંમત જો આ મૂકી દઈએ કેપિટલ N/L, તો આપણને શું જોવા મળશે સૂત્ર, કે L = μ0N² Al/L². તો એક L કેન્સલ થશે અને આપણને આત્મપ્રેરકત્વ શું મળી ગયું, μ0N² A/L, બરાબર. તો આપણને સૂત્ર જે છે એ આપણને શું મળ્યું, μ0N² A/L, અને કહીશું આપણે આત્મપ્રેરકત્વ.
આત્મપ્રેરકત્વ. બરાબર. હવે આ જે સોલેનોઇડ જે છે, આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો આની અંદર બેક EMF ઉત્પન્ન થવાનું છે. E = -L/di/dt. એ શું કરશે? કરંટનો વિરોધ કરશે, કરંટને પસાર થવા દેશે નહીં. પણ જો આપણે ચલિત બેટરી વડે કરંટને વધારે ફ્લો કરાવડાવીએ તો બિંદુ A થી બિંદુ B સુધી કરંટ જે છે એ પસાર થશે. આનો મતલબ કે A થી B સુધી એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે આપણે જે કંઈ કાર્ય કરીશું એ કાર્ય આપણને ઉર્જા તરીકે સ્ટોર થયેલું જોવા મળશે. જેવી રીતના કેપેસિટરની અંદર આપણે જોવા મળતું હતું, બરાબર, ઉર્જા કે 1/2 CV², એવી રીતના આગળ શું જોવા મળે છે એ આપણે શોધીએ. એટલે આપણે સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહને A થી B બિંદુ સુધી લઈ જવા માટે જે કંઈ કાર્ય કરશો એ કાર્ય તમને ઉર્જા તરીકે જોવા મળશે. તમે એવું કરો કે થોડી વાર તમે આ બેટરીને ચાલુ રાખો, અડધો કલાક કે ચલો 10-15 મિનિટ, તો શું થશે? અને આ બેટરીને તમે પછી રિમૂવ કરી દો તો આ ઇન્ડક્ટરની અંદર ઉર્જા છે કે નહીં એ ચેક કરવા માટે તમારે શું કરવાનું કે બેટરીને રિમૂવ કર્યા બાદ તમારે A અને B છેડા વચ્ચે તમારે કોઈ એક નાની LED તમારે મૂકી દેવાની. શું મૂકી દેવાની? LED. એ ઓન થશે કે નહીં એ ચેક કરવાનું. તો ઉર્જા સ્ટોરેજ થશે તો ઉર્જા જે છે તમને LED ઓન મારફતે જોવા મળશે. તો ઉર્જા સ્ટોરેજ કેવી રીતના થાય છે એ આપણે જોઈએ. તમે વ્યવહારુ ઉદાહરણ કયા છે? તો ટીવીની અંદર તમે જુઓ છો કે અડધો કલાક ટીવી જોયા પછી તમે જો ટીવીને ઓફ કરજો, બરાબર, પીસીને પણ ઓફ કરશો તો થોડા ટાઈમ માટે તમને નાની એવી LED જે છે ઓન જોવા મળે છે. આનો મતલબ કે સર્કિટની અંદર કેપેસિટર અથવા ઇન્ડક્ટર જે કંઈ હશે એ ચાર્જ થયેલા હશે, એનાથી તમને એ શું જોવા મળશે? LED ઓન ઓફ તમને જોવા મળશે થોડો ટાઈમ સુધી. બરાબર. હવે આપણે શોધીએ કે Lમાં સંગ્રહિત ઉર્જા. તો લખીએ આપણે કે ઇન્ડક્ટર માટે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો. તો આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટર જે છે એટલે કે આત્મપ્રેરકત્વ જે ગુચડાનું બનેલું હોય છે, તો એની અંદર આપણે જે EMF જે છે, બેક EMF જે છે એ કેટલું આવતું હતું? તો લખીએ આપણે કે E = -L/di/dt. હવે આની અંદર ઉર્જા તમારે શોધવી હોય તો કાર્ય શોધવું પડે. તો કાર્ય કેવી રીતના શોધાય? તો એના માટે આપણે જાણીએ છીએ કે એકમ સમય દીઠ જે કાર્ય જે છે પાવર તરીકે તમને જોવા મળે છે. તો પાવર જે છે P = શું આવશે? વોલ્ટેજ ગુણ્યા કરંટ. P = વોલ્ટેજ ગુણ્યા કરંટ. તો પાવર જે છે એને આપણે ડિફાઇન કરીએ તો શું આવશે? dW/dt = વોલ્ટેજ કયા છે? તો આપણા EMF છે, કરંટ છે. હવે dW/dt જે છે એ કોના બરાબર આવે છે? EMF જે ઇન્ડક્ટરની અંદર આપમેળે જનરેટ થાય છે એ બેક EMF કહીશું આપણે. તો કિંમત જે છે આપણે મૂકીએ તો શું આવશે? માત્ર મૂલ્યને ધ્યાનમાં રાખીએ આપણે તો શું આવશે? L/di/dt * I. કોના બરાબર આવ્યું? dW/dt. આ જે સમયનો ફેરફાર જે છે એ આપણે જો કેન્સલ કરીએ તો dW બરાબર શું આન્સર આવશે? dW બરાબર L/I * di. બંને બાજુ સંકલન કરીએ આપણે, બરાબર. તો સંકલન દરમિયાન આપણે કરંટને આપણે 0 થી I જેટલો કરંટને આપણે મોકલીએ તો એ દરમિયાન જે કાર્ય જે છે એ ઉર્જા તરીકે આપણને જોવા મળશે. તો W બરાબર L કોન્સ્ટન્ટ છે, તો શું કરીશું આપણે? I નું સંકલન કરીશું તો I²/2. ક્યાંથી ક્યાં? 0 થી I. તો આપણને લિમિટ તમે મૂકશો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો આપણને ફાઇનલ ઇક્વેશન શું જોવા મળશે? 1/2 Li². W અથવા તમે ઉર્જા U કહી શકો છો.